અમદાવાદ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે 8.5 કરોડ રૂપિયાના ફાર્માસ્યુટિકલના કાચા માલની છેતરપિંડી કરનાર સુરતના ઉદ્યોગપતિની ધરપકડ કરી છે। સુરતનો વેપારી વિકાસ શર્મા ફરિયાદીને નિયમિતપણે જથ્થાબંધ ફાર્માસ્યુટિકલના કાચા માલના ઓર્ડર આપતો હતો, પરંતુ 8.5 કરોડના માલનો ઓર્ડર આપ્યા પછી આરોપીએ ફરિયાદીને ચેક આપ્યા બાદ બેંકમાં તમામ ચેક રોકીને છેતરપિંડી આચરી હતી। ત્યારે અમદાવાદ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે આરોપી વિકાસ શર્માને ઝડપી લઈ આ છેતરપિંડીમાં સામેલ ભંડોળને શોધવા અને છેતરપિંડીમાં કોણ કોણ સામેલ છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે। થોડા સમય પહેલાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સક્રી તળાવમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા હતા। ત્યારે હવે 3 યુવકોના મૃત્યુ મામલે સરખેજ પોલીસ દ્વારા તળાવ સફાઈના કોન્ટ્રાક્ટર અને બોટને તળાવની વચ્ચે જોરજોરથી હલાવનાર એવા ઘટનામાં બચી ગયેલા યુવક વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે। તળાવની વચ્ચે બોટ લઈ જઈને જોરજોરથી હલાવવામાં આવી હતી, જેના કારણે અચાનક જ બોટ ઊંધી વળી જતા 3 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા। ત્યારે સમગ્ર મામલે હાલ સરખેજ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ ચાલી રહેલા નવરાત્રિના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે નવું પગલું ભર્યું છે, જેમાં ગામડાઓ અને નાના રૂટો સુધી પોલીસની પહોંચ સુનિશ્ચિત થાય તે માટે બોપલ પોલીસ સ્ટેશન ખાતે 50 નવી બાઇક ગરબા પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગરબા ઉત્સવ દરમિયાન લોકોની સુરક્ષા માટે કુલ 24 સી ટીમ કાર્યરત છે, જે 77 જગ્યાઓ પર સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે આ નવી બાઇકનો ઉપયોગ ખાસ કરીને ગરબાના સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને દૂરના ગામડાઓમાં પેટ્રોલિંગ માટે કરવામાં આવશે।